તો રીધમભાઈ, આપણે એવું જોઈએ છીએ કે આપણા સિનારીઓઝમાં કેન્સરનું જ્યારે નિદાન થાય છે એ બહુ જ એડવાન્સ સ્ટેજમાં થતું હોય છે મેજોરિટી કેસીસમાં. તો કોઈ એવા લક્ષણો છે કે જે આપણે આપણા દર્શકોને જણાવી શકીએ અને જેને ધ્યાનમાં રાખીને આપણે એને વહેલું નિદાન કરી શકીએ? તેજસભાઈ, હું એવા 6 લક્ષણો કહીશ કે જે કેન્સરના શરૂઆતના લક્ષણ હોઈ શકે છે, અને જો એની અવગણના ના કરીએ તો આપણે ડેફિનેટલી કેન્સરને જલ્દીથી પકડી શકીએ છીએ. પહેલું લક્ષણ છે મોઢામાં 2 અઠવાડિયાથી વધારે ના રૂઝાતું ચાંદુ. બીજું છે અનએક્સપ્લેઇન વેટ લોસ, એટલે કે તમે પ્રયત્ન નથી કરી રહ્યા છતાં તમારા શરીરનું વજન ઘટી રહ્યું છે. ત્રીજું છે આપણી કુદરતી હાજત, એટલે કે આપણી સ્ટૂલની ફ્રીક્વન્સી અને યુરિનની ફ્રીક્વન્સી એમાં કોઈ ચેન્જ આવવું. ચોથું છે કે આપણા જે નેચરલ ઓરિફિસ છે, એટલે મોઢામાંથી અથવા તો પેશાબના માર્ગમાંથી અથવા ગુદા માર્ગમાંથી લોહી પડવું. પાંચમું છે એક એવું સ્વેલિંગ અથવા તો એક એવી ગાંઠ કે જે એની મેતે ઓગળી નથી રહી અને તમારા શરીરમાં ઘણા સમયથી છે. અને છઠ્ઠું કે તમને 2 વીકથી વધારે ક્રોનિકલી કફ રહી રહ્યો છે. તો આ 6 લક્ષણો એ કેન્સરના શરૂઆતના લક્ષણો હોઈ શકે છે, પરંતુ મિત્રો જરૂરી નથી કે આ 6 લક્ષણો હોય તો તમને કેન્સર હોય જ. એટલે આજે જ તમારા નજીકના ડૉક્ટરનો સંપર્ક કરો અને સમયસર નિદાન કરો.